લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. તો મિત્રો, આજનું પંચાંગ વિક્રમ સંવત 2080 ઈસવીસન 2023, મક્ષર સુદ આઠમ બુધવાર, તારીખ 20/12/2023. આજના સૂર્યોદયનો સમય સવારે 7:18 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:58. મિત્રો, આજની ચંદ્ર રાશિ છે મીન અને આજનું નક્ષત્ર છે ઉત્તર ભાદ્રપદ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સ્નેહ આપતા જશો તો સફળતા મળતી જશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મીન, અને આજના જન્મેલા બાળકો સમજદારીમાં ખૂબ જ આગળ પડતા હશે. આજના બાળકોની સમજદારી ખૂબ મેચ્યોર્ડ હશે, અનુભવી માણસ જેવી એ લોકોનામાં સમજદારી હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાના જીવનમાં આજે ધનનું સુખ વધતું દેખાય. મિત્રો, આજની કાર્ય યોજનાઓ બધી સફળ રહી, સારા પરિણામ પ્રાપ્ત કરી શકાય અને સારી આવક ચોક્કસ મેળવી શકાય. આજે જીવનમાં કરેલી મહેનતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય. માત્ર ધીરજ રાખીને ચાલવાની જરૂરિયાત ચોક્કસ બતાવે છે. વૃષભ રાશિવાળા માટે પણ મિત્રો આજે આવકમાં તો વધારો થતો દેખાય છે, પણ હા, આજે કોઈ મહત્વની તક હાથતાળી આપી જાય તો નવાઈ નહીં. આજે એક તક ગુમાવીએ પણ જીવનમાં સારા કામોનો તો નથી, એ તો બધાને જ ખબર છે. તો આવા સારા કામો સફળતાનો સ્વાદ ચોક્કસ ચખાડે. તે સિવાય આજે કોઈ ધાર્મિક કામોનું આયોજન પણ થતું દેખાય છે. મિથુન રાશિવાળા માટે આજે કંઈક નવું કરવાની યોજનાઓ જીવનમાં આવી શકે છે, સમાઈ શકે છે. આવી ઓફર સામેથી આવશે અને તમારે એમાં ભાગ લેવાનું થશે. આજે આવી યોજનાઓ માટે કદાચ પ્રવાસ કરવો પડે. પ્રવાસ કરજો પણ સંભાળીને કરજો. આજે છે ને તમારે વાદ વિવાદથી અંતર રાખવાનું છે અને તમારામાં સમાયેલી એક આગવી પ્રતિભા છે, એનો ઉપયોગ આજે તમારે કરવાનો છે. કર્ક રાશિવાળા માટે આજે કોઈકને મળવાનું થાય, એ મુલાકાત તમારા માટે ફાયદાકારક સાબિત થાય. આજે નાણાકીય ગૂંચવણોનો ઉકેલ આવતો દેખાય છે. દાંપત્ય જીવનમાં મધુરતા. મિત્રો, સ્વાસ્થ્ય જરૂર સાચવજો. સિંહ રાશિવાળા માટે જે દિવસની શરૂઆત મૂંઝવણથી થતી દેખાય છે, પણ આ મૂંઝવણમાં તમને તમારો જૂનો મિત્ર કોઈ યાદ આવે, તમે યાદ કરો, એની સહાય મળી જાય. આજની ગૂંચવણ આપને ઉકેલવામાં આ વ્યક્તિ ખૂબ મદદરૂપ થાય અને આ ગૂંચ ઉકેલાતા કૌટુંબિક તણાવનો અંત આવી જાય. કન્યા રાશિવાળાએ આજે જે લોકો ભાગીદારીમાં કામ કરે છે એ લોકોએ ખૂબ સાવચેતી રાખવાની જરૂરિયાત છે. અહીંયા ચોકસાઈ જરૂર રાખજો. આજે છે ને તમારે નથી બોલવાનું, તમે કરેલી મહેનત, તમે કરેલું કાર્ય એને બોલવા દેજો તો ફાયદો થશે. મિત્રો, આજે જૂના સંબંધો તાજા થાય ને આ તાજા સંબંધોથી આપને ઘણા ફાયદાઓ મળી જાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે વાદ વિવાદથી અંતર બનાવવાનું છે. આજે જો વાદ વિવાદ કરો છો તો તકલીફ વધે. મિત્રો, આજે દાંપત્ય જીવનમાં શાંતિ જાળવવી ખૂબ જરૂરી છે. આજે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં 2 વાર 3 વાર વિચારજો, પછી નિર્ણય લેજો.
આજે આવક કરતાં જાવક વધી ન જાય એની કાળજી પણ ચોક્કસ રાખજો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. મિત્રો આજે સામાજિક કામોમાં સારી સફળતા મળે, નાણાકીય પરિસ્થિતિ સુધારવામાં તમે સફળ થાવ. આ બંનેનો શુભ સંયોગ આજે જીવનમાં જોડાતા આપણે ઘણી મોટી રાહત મળે. આજે કરેલી મહેનતનું સારું પરિણામ મળે. મિત્રો આજે અંગત સંબંધોમાં કંઈક વળાંક આવતો દેખાય છે. ધનરાશિવાળા માટે દિવસની શરૂઆત ચિંતાઓથી થતી દેખાય છે. પણ મિત્રો ચિંતા કરવાની જરૂરિયાત નથી, કારણ કે તમે મહેનત કરવા ટેવાયેલા છો અને આજના દિવસે મહેનતમાં પાછા નહીં પડો ને તો કામ ધીરે ધીરે પૂરું થતું જશે. જેમ જેમ સમય વીતતો જશે તેમ સમસ્યાઓ ઓછી થતી જશે અને સાંજના સમયે સારી સફળતા પ્રાપ્ત કરીને ઘરે અવાય. આજે છે ને તમારી મહેનત જ રંગ લાવશે, બીજે ક્યાંયથી ફાયદો નથી થવાનો. મકર રાશિવાળા માટે આજે દરેક કામમાં મહેનત કરવી પડશે, પ્રયાસ વધારવા પડશે, ત્યારે જઈને તમે કામ કરી શકશો. અને મિત્રો આજે આ બંને વસ્તુઓને જીવનમાં જોડીને ચાલશો ને તો જ સફળતા મળશે, નહીં તો સાંજ સુધીમાં કામ તમારું જ્યાં છે ત્યાં જ પડેલું રહેશે. તો આજે મહેનત ચોક્કસ કરજો, પ્રયત્ન વધારજો અને સારું પરિણામ લેવાની ચોક્કસ કોશિશ કરજો. આજે છે ને નસીબ થોડું પાછું પડતું દેખાય છે. કુંભ રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. તો મિત્રો આજે છે ને સવારથી જીભ પર તાળું મારવાનું છે. ન બોલ્યામાં નવગુણ છે, તો આજે વાણીથી નુકસાન ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજે કંઈક નવી કાર્યરચના થઈ શકે છે અને કુટુંબની જરૂરિયાતની અવગણના કરશો નહીં. તો મિત્રો હવે જોઈએ આજની છેલ્લી રાશિ મીન રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. તો મિત્રો આજે આવક કરતાં જાવક ન વધે એની કાળજી રાખશો તો આ પલ્લાઓ જળવાઈ રહેશે. આજે મહેનત કરશો તો સફળતા મળે અને કંઈક બાંધકામ ક્ષેત્રે જોડાયેલી વ્યક્તિઓને થોડીક રાહત આજે મળતી દેખાય છે. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનો રાશિફળ. હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો આપના જીવનમાં માતા પિતાનું એક અલગ સ્થાન હોય છે. માના ગુણ તો બહુ બધા લોકો ગાય, બહુ બધા શાસ્ત્રોએ પણ ગાયા છે, પિતાને આપણે ઓળખતા જ નથી ને. પિતા છે ને, પિતા એક કડવા લીમડા જેવો હોય. લીમડાના પાન કડવા હોય પણ એની છાયા મીઠી હોય ને, એવો જ આપનો પિતા હોય. ભલે કડક હોય, બે શબ્દ આપણે કહેતા હોય, શિખામણ કડક થઈને આપતા હોય, પણ તમારા ભવિષ્યની ચિંતા આ એક જ વ્યક્તિ જે છે, જે નિસ્વાર્થ ભાવે કરે છે, તો એને જરૂર સાચવજો. તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો ઘણીવાર આપણે ખૂબ એસિડિટી થઈ જાય ત્યારે શું કરવું જોઈએ? ત્યારે જો આપણે અનાનસ મળી જાય, પાઇનેપલ, તો એનો ટુકડો કાપી એની પર ખડી સાકરનો ભૂકો અને બારીક મરીનો ભૂકો વઘરાવીને આપણે એ જો ખાઈ દઈએ ને તો આપણી એસિડિટી તાત્કાલિક ધોરણે મટી જાય. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય કોઈની પણ લાગણી દુભાવતા નહીં. ધ્યાન રાખજો, કોઈની પણ લાગણી દુભાવતા નહીં, કારણ અનુભવથી આપણે જાણી જ શકીએ છીએ. લાકડીનો ઘા રૂઝાઈ જાય, લાગણીનો ઘા રૂઝાય નહીં. તો આજે આપણે કોઈની પણ લાગણી દુભાવવી નહીં. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.